હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અમે આવી ગયા છીએ અત્યારે બાવા સિમરોલીમાં અને અહીંયા છે રામદેવનો મંડપ. હમણાં તો મંડપોની સિઝન ચાલે છે, તો ફૂલ ફેમિલી સાથે આવી ગયો ભાઈ. અહીંયા તો વિશાળ પાર્કિંગ છે. અમે તો ત્યાં પાર્ક કરીને આવ્યા. અહીં જોરદાર પાર્કિંગ હતું. વધારે થોડીક બાઇક ચલાવીને આવ્યો જ ને અહીંયા પાર્ક થઈ જાત. નામનું કંઈક અહીંયા વાપરતા જાઓ, ગાય માતાના નામનું યથાશક્તિ ફૂલને ગૌદાન કરતા જાઓ મિત્રો. ગૌદાન એ જ ગાઈસ, એ જગ્યા તો છે ને બહુ વિશાળ છે ભાઈ, જોરદાર જગ્યા છે. ભાઈ વાહુ મીટિંગ હાલે ત્રણેય. સાની મુની કંઈક મીટિંગ કરવા માંડ્યા. બાબા હું લેવા ઊભી ગયા? અટાણે કઈ સોડા હોય હવાના પોરમાં? 5:30 નો ટાઈમ થાય અટાણે. ખાધું તું? ઓ માહિર, એ માહિર, એને આપણે આજે ઘડી પર એક થોડી સુકન્યા સમય જયકાર બોલીશું. બોલો રામા પીરની જય. જયકાર ચાલુ રાખો મારા ભાઈઓ, સારી દિશામાં જયનો ગુજારો. બોલો રામા પીરની જય. બોલો લીલી દજાવાળાની જય. બાર બીજના ધણીની જય. બોલો રામા પીરની જય. બોલો રામા પીરની જય. જય હિન્દુઆ પીર, જય લખધણી, જય જના રાયની જય. કૃષ્ણ પીરની જય. બોલો રામ
સંતોની ભૂમિ, વાહ મારી સત્યાઈ માની કૃપા, વાહ બોલો રામા પીરની જય. હવે ટૂંક સમયમાં સ્વયંસેવકોને નમ્ર વિનંતી કે ભંડારા તરફ આ ચારે દિશામાં ટ્રેક્ટરો ગોઠવી રાખે. ટ્રેક્ટર સેવા, વાહન સેવા વાળા ભાઈઓને વિનંતી કે આ આનંદનો પ્રસાદ અને પ્રસાદના દાતા પણ આપણા અલગ ગણી છે, એટલે પ્રસાદથી કોઈ સંતો મહેનતનો સાકાર આ સંસાર. કોટી કોટી વંદન સાથેની પ્રાર્થના છે. મંડપ સમિતિ આપને આજીજી કરે છે. આપને યાદ કરી મેદાનની અંદર કોઈ પણ હવે નડતર ધર્મપ્રેમી ભાઈ બહેન રહેવું ન જોઈએ. માત્ર સ્વયંસેવકો એ જ પપ્પા કે આ એટલી જ વાર ખાલી ચાલુ રહે. પપ્પાને કેમ સમજાવવા કે જીભ બે હે એની ઉપર વીતે જ, એટલી તો બહુ કહેવાય. અમારા જીવ વધારાવી ગયા હતા, ફેફડા બારોબાર નીકળવાની તૈયારીમાં હતા. અરે મારી જવાનીમાં હું ઉભો થતો હતો. જગ્યા નહોતી મળતી. હું કે આથી પણ હિંમત હતી. હિંમત હતી. આપણે એટલી હિંમત કરીને હું ખગડા સાબિત થયા. હું આમાં આવી હિંમત ના કરાય. જીવ આમાં મારે આતેડું કેતું તું હું હેઠે બેઠું રહું કે બહાર આવવું હવે. એ જ કહું, પેટની અંદર થી અવાજ આવતો હતો. તમારા કામ નથી આવે. પ્રસાદ જતા